હવે શૈક્ષણિક વર્ષ 2024 અને 25માં જો તમારે લોકોને MBBS અથવા તો BDSના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એમની સંપૂર્ણ માહિતી છે એ તમને હોવી જરૂરી છે. તો આજનો વિડીયો શેના વિશે બનાવવામાં આવ્યો છે કે તમારા લોકોનો જે ત્રીજો રાઉન્ડ આવવાનો છે એમના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે આ વિડીયોમાં અમે એક વસ્તુ છે તમને લોકોને ઊંડાણપૂર્વક સમજાવેલી છે કે તમારા લોકોનો પહેલી વસ્તુ એ કે ત્રીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે, બીજી વસ્તુ એ કે એમના વિશેની અગત્યની સૂચના, તમારી ડિપોઝિટ ક્યારે જપ્ત થશે, તમારી ડિપોઝિટ ક્યારે જપ્ત નહીં થાય એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને કોણ કોણ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે એની અગત્યની માહિતી છે એ તમને આપવામાં આવી છે. તો એમાં પહેલો આપણે મુદ્દો જોઈએ છીએ કે ત્રીજો રાઉન્ડ તમારો સ્ટેટ માટે ક્યારે ચાલુ થશે. તો તમારી સામે આ રીતનું આખું શેડ્યુલ છે એ ઓપન થઈ ગયું છે. એમાં તમે લોકો જોઈ શકશો કે ત્રીજો રાઉન્ડ છે MCC એટલે કે ઓલ ઇન્ડિયા કોટા માટે 3 તારીખથી લઈને 11 ઓક્ટોબર 2024 સુધી તમારા લોકોનો ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા છે એ તમારા લોકોની ચાલશે. ક્લિયર થઈ ગયું? એ રીતે સ્ટેટમાં પણ તમે લોકો જોઈ શકો છો 9 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ આવશે. એટલે સૌથી પહેલાં તમારે લોકોએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તમારો 9 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર 2024 વચ્ચે ગમે ત્યારે તમારા લોકોનો MBBS અને BDSનો ત્રીજો રાઉન્ડ આવી શકે છે. ક્લિયર? હવે તમારી સામે આ PDF ઓપન થઈ ગઈ છે. એમાં તમને રાઉન્ડ 3 વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો રાઉન્ડ 3 તમારા માટે બહુ અગત્યનો છે. આમાં તમને એક મુદ્દો છે હું તમને વ્યવસ્થિત સમજાવું છું. હવે પહેલી વસ્તુ એ જુઓ કે રાઉન્ડ નંબર 3 કે જે અગાઉ મોપઅપ રાઉન્ડ તરીકે ઓળખાતું, તો કોણ કોણ ભાગ લઈ શકશે કે જે વ્યક્તિઓએ રાઉન્ડ 1 અથવા તો રાઉન્ડ 2માં તમે લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું નથી તો એવા વ્યક્તિઓ રાઉન્ડ 3 માટે નવું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરી શકશે. એનો મતલબ એમ કે તમારા લોકોનો જ્યારે પહેલો રાઉન્ડ આવ્યો ત્યારે તમારી પાસે સમય નહોતો, બીજો રાઉન્ડ આવ્યો ત્યારે પણ તમે બહુ વ્યસ્ત હતા, તમારી પાસે સમય નહોતો એટલે તમે લોકોએ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું. હવે ત્રીજા રાઉન્ડમાં તમારે લોકોએ વ્યસ્ત હોવ છતાં પણ જો તમે ભૂલી ગયા હોવ પહેલાં અથવા તો બીજા રાઉન્ડમાં કરાવવાનું તો તમારે લોકોએ ત્રીજો રાઉન્ડ છે એમાં તમે લોકો નવું રજિસ્ટ્રેશન કરાવી શકશો. ક્લિયર થઈ ગયું? આ પહેલો મુદ્દો તમને ક્લિયર થઈ ગયો. પહેલા રાઉન્ડ અથવા તો બીજા રાઉન્ડ બંનેમાંથી જો તમે કોઈ પણ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવેલ નથી અથવા બંને રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવેલ જ નથી તો તમે લોકો ફરીથી નવું રજિસ્ટ્રેશન કરાવી શકશો. એના પછીનો મુદ્દો આપણે સમજીએ છીએ કે જે ઉમેદવારોએ રાઉન્ડ 1 અથવા તો રાઉન્ડ 2માં રજિસ્ટ્રેશન કરાવેલ હોય પછી તમે લોકોએ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અથવા તો સેકન્ડ એટલે કે ભાઈ બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરાવેલ છે અને રાઉન્ડ 2માં કોઈ પણ પ્રકારની સીટ અલોટ થયેલ નથી, તેઓએ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. કહેવાનો મતલબ એમ છે કે પહેલા રાઉન્ડમાં અથવા તો બીજા રાઉન્ડમાં બંને રાઉન્ડમાં તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું હતું પણ બંને રાઉન્ડમાંથી કોઈમાં તમને એડમિશન જ નથી મળ્યું તો તમે લોકો ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડમાં તમે જઈ શકશો. એના માટે તમારે નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. હવે આ મુદ્દો બહુ અગત્યનો છે, એમાં તમે વ્યવસ્થિત રીતે સમજો તો તમને લોકોને ખ્યાલ આવે. હવે આમાં કહેવા શું માંગે છે એ તમને લોકોને સમજાવી દઉં. હવે એક્ઝામ્પલ તરીકે તમે લોકોએ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે પહેલા રાઉન્ડમાં માની લો કે તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળી ગયું છે, એમાં તમે લોકોએ એડમિશન તમારું કન્ફર્મ પણ કરાવી દીધું છે, ફી ભરી દીધી છે અને ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવી દીધા છે. હવે તમે લોકો બીજા રાઉન્ડમાં જાઓ છો. બીજા રાઉન્ડમાં તમારી જો કોલેજ ચેન્જ નથી થતી એનો મતલબ એમ કે પહેલા રાઉન્ડમાં તમને જે કોલેજ મળી હતી એ જ તમને બીજા રાઉન્ડમાં પણ એ જ સેમ કોલેજ મળી છે તો તમારે લોકોએ ત્રીજા રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. ક્લિયર થઈ ગયું? તમે ડાયરેક્ટ તમારું જે જૂનું રજિસ્ટ્રેશન હતું એ રજિસ્ટ્રેશન સાથે જ ભાગ લઈ શકશો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે બીજી વસ્તુ, તમે લોકોએ પહેલા રાઉન્ડમાં ભાગ લીધો એમાં તમને ક્યાંય એડમિશન મળ્યું નહોતું. હવે તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં ગયા છો. હવે સેકન્ડ રાઉન્ડમાં ધારો કે તમને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને તમે લોકોએ કન્ફર્મ પણ કરાવી લીધું છે
તો તમે લોકો ડાયરેક્ટ જ ત્રીજા રાઉન્ડ એટલે કે થર્ડ રાઉન્ડ છે એમાં તમે લોકો ભાગ લઈ શકશો. એમાં તમારે નવા રજિસ્ટ્રેશનની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? હવે એક વસ્તુ, આ મુદ્દો તમને ખાસ સમજાણો ને કે કોને નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. હવે એના પછીનો મુદ્દો ખાસ સમજજો. જે ઉમેદવારોએ રાઉન્ડ 2માં ભાગ લીધેલો હતો અને એમને સીટ અલોટ થયેલી હતી, એનો મતલબ એમ કે એ લોકોએ બીજા રાઉન્ડમાં શું કર્યું હતું તો કે ચોઇસ ફિલિંગ કરી હતી. અને ચોઇસ ફિલિંગમાં જો તમને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું હતું અને એ એડમિશન જે કોલેજમાં મળ્યું છે એ કોલેજમાં જો તમે લોકોએ ટ્યુશન ફી નથી ભરેલી કે તમે છે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા નથી, એટલે ટૂંકો અને ટચ મતલબ એમ કે તમે લોકોને જ્યાં બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એમાં તમે લોકોએ કન્ફર્મ કરાવેલ નથી, તો તમારા લોકોની જે સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત થશે. તમારા 10,000 રૂપિયા જશે. અને જો તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારે ફરીથી છે 11,000 રૂપિયા આપીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે તમારા લોકોનું MBBS BDS સેકન્ડ રાઉન્ડ આવ્યો, પછી BAMS BHMSનો પણ સેકન્ડ રાઉન્ડ ચાલે છે, એમાં સંપૂર્ણ અમે વિડીયો બનાવી જ દીધો હતો કઈ રીતે કોલેજની પસંદગી કરવી. છતાં પણ ઘણા લોકો પાસે સમય નહોતો, એ લોકો વ્યસ્ત હતા, એટલે એ લોકોએ વિડીયો ના જોયો હોય અને પસંદગી કરી દીધી હોય કોલેજની. પછી એ લોકોના પણ ફોન આવતા હોય કે ભાઈ બીજા રાઉન્ડમાં અમને મળી ગયું છે પણ અમારે નથી લેવું, તો તમારા 10,000 રૂપિયા જાય. અમે તમને એ જ સલાહ કરતા હોય કે ભાઈ તમારી પાસે ટેકનોલોજી છે, તમારી પાસે મોબાઈલ છે, તો તમે યુટ્યુબનો ઉપયોગ કરો ને તમે એક એક માહિતી જુઓ. અટાણે આ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી માહિતી તમારી પાસે અવેલેબલ જ છે. તમારે ક્યાંય બહારથી જવું ન પડે અને તમે ઘરે બેઠા જ તમારી રીતે તમામ માહિતી મોબાઈલમાંથી મેળવી શકો છો. તો ઘણા લોકો એનો ઉપયોગ જ નથી કરતા. યુટ્યુબના વિડીયોઝ કોઈ બી નથી જોતા. તમારી પાસે સમય નથી હોતો, તમારી પાસે ફિલ્મ જોવાનો સમય છે, તમારી પાસે જુદી જુદી વેબ સિરીઝ જોવાનો સમય છે, તમારી પાસે મનોરંજન કરવાનો સમય છે, પણ તમારી પાસે 15 મિનિટના વિડીયો જોવાનો સમય નથી. પછી તમે એમ કહો છો કે અમારા 10,000 રૂપિયા જાય છે, તો એ જાય છે 10,000 રૂપિયા. ક્લિયર થઈ ગયું? મેજોરિટી અમે છે એ જ પ્રયત્ન કરતા હોઈએ કે ભાઈ તમને લોકોને વિડીયો જે અમે બનાવીએ છીએ એમાં તમામ વસ્તુ ક્લિયર થઈ જાય છે. છતાં પણ ઘણા બધા લોકો એમ હોય છે કે માની લો કે એ લોકો અમારી સાથે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં પણ જોડાયેલા છે. તો પેઇડ કાઉન્સેલિંગનો મતલબ શું થાય કે તમારે લોકોને MBBS BDS BMS અને BHMSની સંપૂર્ણ માહિતી પર્સનલી અને વ્યક્તિગત જોતી હોય તો એમના માટેનું પેઇડ કાઉન્સેલિંગ છે. હજી જો તમારે લોકોને થર્ડ રાઉન્ડથી અમારી સાથે જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે તો કે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપેલા છે. એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે, એટલે તમને આ પેઇડ કાઉન્સેલિંગની સંપૂર્ણ PDF છે એ મોકલી દેવામાં આવશે. ક્લિયર થઈ ગયું? આમાં તમને તમામ છે એ સુવિધા તમને લોકોને આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું? એટલે જે લોકોને હજી જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાઓ. હવે એના પછીનો આપણે મુદ્દો સમજીએ છીએ કે જે ઉમેદવારોને રાઉન્ડ 2માં સીટ અલોટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓ નિયત ટ્યુશન ફી ભરી દે છે. એટલે કહેવાનો મતલબ શું કે એ લોકોને પહેલાં અથવા સેકન્ડ રાઉન્ડમાં એ લોકો ગયા છે, હવે એને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને એ લોકોએ ફી ભરીને પણ કન્ફર્મ પણ કરાવી દીધું છે, તો એવા વ્યક્તિઓ શું કરી શકશે? રાઉન્ડ 3માં ડાયરેક્ટ ભાગ લઈ શકશે. એમને નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? જુઓ, એક એક મુદ્દો અમે તમને વ્યવસ્થિત સમજાવીએ છીએ આમાં. પછી ઘણા લોકો વિડીયો જોતા જ નથી અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય એટલે એકને એક પ્રશ્ન પૂછ્યા રાખે કે હું ભાગ લઈ શકીશ કે નહીં લઈ શકીશ. પછી તમને લોકોને ઘણી વખત કોઈ જવાબ આપતું પણ ના હોય અને ઘણા લોકો જવાબ આપતા હોય તમે કન્ફ્યુઝનમાં મુકાતા હોય. એટલા માટે અમે છે સંપૂર્ણપણે વિડીયો દ્વારા તમને અપડેટ આપીએ છીએ, એટલે શાંતિથી 15 મિનિટ કાઢીને વિડીયો જોઈ લેવો. ક્લિયર થઈ ગયું? તો આ તમારી પહેલી વસ્તુ ક્લિયર થઈ. કોણ ભાગ લઈ શકશે, કોણ ભાગ નહીં લઈ શકે. ક્લિયર થઈ ગયું? કોને રજિસ્ટ્રેશન કરાવવાનું છે, કોને રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. હવે એના પછીનો મુદ્દો જુઓ કે જ્યારે તમને પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે, એટલે કે ભાઈ 9 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી તમને જ્યારે જણાવવામાં આવે એ સમયમાં તમારે લોકોએ કોલેજ પસંદગી કરવાની છે અને ચોઇસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે. એના પછી એમ કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ 3 સીટ અલોટમેન્ટનું પરિણામ જાહેર કરવામાં આવશે. એટલે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, શું થયું છે, એની સંપૂર્ણ વિગત છે એ જાહેર કરવામાં આવશે. એના પછીનો મુદ્દો છે ને એ અત્યાર સુધી પહેલાં અને બીજા રાઉન્ડમાં લાગુ નથી પડ્યો. હવે આ વખતેથી એવો નિયમ ચેન્જ થયેલ હતો કે તમને લોકોને જે બી કોલેજમાં એડમિશન મળે ને ત્યાં તમારે પહેલાં જવાનું છે, ત્યાં એ એડમિશન મેળવેલી સંસ્થા ખાતે હાજર થવાનું છે, ત્યાંથી તમારે લોકોને કોડ છે એ તમારે સંસ્થામાં આપવાનો છે. એના પછી બધી પ્રક્રિયા થતી. પણ આ વખતે પહેલો અને બીજા રાઉન્ડમાં શું થયું હતું કે ભાઈ વરસાદની પરિસ્થિતિ આપણા ગુજરાતમાં હતી, ઘણા બધા વિસ્તારોમાં બહુ વરસાદ થયો હતો, એટલે એ લોકોએ આ વખતે રાખ્યું નહોતું.
એટલે સંભવતઃ આપણે એવું ધારી શકીએ કે ભાઈ 9 થી 18 તારીખ વચ્ચે રાઉન્ડ તમારો આવે છે, તો એ લોકો આ સિસ્ટમ નો પણ રાખે એવું આપણે ધારી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? એના પછીના મુદ્દામાં શું કીધું છે કે ત્યાં આ વખતે પછી શું કરવાનું, તમને માનો કે એડમિશન કોઈ કોલેજમાં મળી ગયું છે તો એ કોલેજની તમારે ટ્યુશન ફી ભરવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે શું કરવાનું છે, જે એડમિશન કમિટીના હેલ્પ સેન્ટર છે એના ખાતે જમા કરાવીને તમારે શું કરો, પ્રવેશ કન્ફર્મ કરાવીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. અને આવા ઉમેદવારોને ત્યાર પછીના ઓલ ઇન્ડિયા કોટા કે સ્ટેટ કોટાના કાઉન્સેલિંગના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અને એમનો પ્રવેશ છે એ કોઈ સંજોગોમાં રદ કરી દેવામાં નહીં આવે. એટલે આ મુદ્દામાં શું કહેવા માંગે છે એ તમને લોકોને સમજાવી દઉં. જો તમે લોકોએ ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો છે અને ભાગ લીધો અને કોઈ પણ કોલેજમાં માની લો કે એડમિશન મળી ગયું છે અને એમાં તમે જરૂરી બધી જે ફોર્માલિટી છે, તમે ફી ભરી દીધી છે, તમે તમારા જે ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ્સ હતા એ સબમિટ કરી દીધા છે, બધી પ્રક્રિયા પૂરી કરી દીધી છે, મતલબ કે તમે લોકોએ તમારું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે, તો તમે લોકો હવે પછીનો જે પણ રાઉન્ડ થશે, પછી ઓલ ઇન્ડિયા કોટાનો હોય કે સ્ટેટ કોટાનો હોય, એમાં તમે ભાગ નહીં લઈ શકો. આ વસ્તુ તમે ખાસ છે એ ધ્યાનમાં રાખજો. એના પછીના મુદ્દામાં શું કહેવા માંગે છે, એના પછીનો મુદ્દો પણ બહુ અગત્યનો છે કે જે ઉમેદવારોને રાઉન્ડ 3માં સીટ અલોટ થયેલ હતી, એટલે કે ત્રીજા રાઉન્ડમાં એ લોકોને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી ગયું છે, પણ એ લોકો શું કરે છે ભાઈ, એ લોકો ફી જ નથી ભરતા, એ લોકો કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ સબમિટ નથી કરાવતા, તો શું થશે, એની બે કન્ડિશન થશે. પહેલી વસ્તુ એ કે એ લોકોના જે 10,000 રૂપિયા હતા, એ જે ડિપોઝિટ હતી, એ તો એની જપ્ત થવાની જ છે. એ 10,000 રૂપિયા સરકાર લઈ જ લેશે. ક્લિયર થઈ ગયું? એડમિશન કમિટી છે એના દ્વારા જપ્ત કરવામાં આવશે. એના સિવાય પણ આના પછી એડમિશન કમિટી દ્વારા ચોથો રાઉન્ડ કરવામાં આવશે. ચોથો રાઉન્ડ કયો રાઉન્ડ કહેવાય, તો કે ભાઈ સ્ટે વેકેન્સી રાઉન્ડ કહેવામાં આવે છે. હવે એ રાઉન્ડમાં પણ એ લોકોને ભાગ લેવા દેવામાં નહીં આવે. એટલે આ ડબલ સજા છે. જો તમને લોકોને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળે છે અને તમે લોકો નથી લેતા, તો તમારા લોકોને ડિપોઝિટ તો જવાની જ છે. એ ડિપોઝિટ જશે અને એના પછી જે પણ આયુર્વેદ હોમિયોપેથીના બી કોઈ બી રાઉન્ડ થાય કે પછી તમારા લોકોના MBBS BDSનો ચોથો રાઉન્ડ થાય, એમાં તમે લોકો ભાગ નહીં લઈ શકો, નવું રજિસ્ટ્રેશન નહીં કરાવી શકો. એટલે આ મુદ્દો છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીના મુદ્દામાં શું કીધું છે કે રાઉન્ડ 2માં રિપોર્ટેડ ઉમેદવારો, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા ઉમેદવારો જો રાઉન્ડ 3માં અપગ્રેડ થતા નથી, તો તેઓનો પ્રવેશ કોઈ સંજોગોમાં રદ કરી દેવામાં આવશે નહીં અને હવે પછીના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. એટલે આમાં શું કહેવા માંગે છે કે રાઉન્ડ 2માં એક્ઝામ્પલ તરીકે તમને કોઈ કોલેજમાં અલોટ થઈ હતી, એક્ઝામ્પલ તરીકે તમને લોકોને GMERS મેડિકલ કોલેજ સોલા, એમાં તમને લોકોને એડમિશન મળી ગયું હતું. હવે તમે લોકો થર્ડ રાઉન્ડમાં ગયા, એનો મતલબ એમ કે તમે લોકો ત્રીજા રાઉન્ડમાં ગયા છો, તો હવે ત્રીજા રાઉન્ડમાં તમારી સીટ ચેન્જ નથી થતી. સોલાની સોલા કોલેજ તેમાં તમને એડમિશન મળે છે, તો તમારું જે બીજા રાઉન્ડનું એડમિશન ફાઇનલ કહેવાશે અને તમે લોકો આગળના કોઈ બી રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તમે લોકોએ પહેલો રાઉન્ડ હોય, બીજો રાઉન્ડ હોય કે ત્રીજો રાઉન્ડ હોય, આ ત્રણમાંથી કોઈ પણ રાઉન્ડમાં તમે લોકોએ તમારું એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે, તો તમે લોકો છે ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. પછી તમે પહેલા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું હોય તો પણ ઠીક, બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું હોય તો પણ ઠીક અને ત્રીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું હોય તો પણ ઠીક. ટૂંકમાં તમે 3 રાઉન્ડમાંથી ગમે તે રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે, તો તમે લોકો ચોથો રાઉન્ડ તમારો આવવાનો છે, એમાં તમે લોકો ભાગ લઈ શકશો નહીં. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એના પછી મુદ્દામાં શું કીધું છે, રાઉન્ડ 3માં અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ 1 અને 2ની સીટ ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રહેશે નહીં. હવે આ મુદ્દો છે એ તમને જરાક વ્યવસ્થિત રીતે સમજાવું એટલે તમને લોકોને ખ્યાલ આવે. હવે એક્ઝામ્પલ તરીકે પહેલો રાઉન્ડ આવ્યો છે, પહેલા રાઉન્ડમાં તમને લોકોને GMERS સોલામાં એડમિશન મળ્યું છે. હવે તમે લોકો બીજા રાઉન્ડમાં ગયા છો, બીજા રાઉન્ડમાં તમને લોકોને પારુલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું, તો જ્યારે તમને પારુલમાં એડમિશન મળ્યું હતું ત્યારે તમારી ઓટોમેટિકલી સોલાની સીટ હતી એ તો તમારી રદ થઈ જ ગઈ હતી. હવે તમે લોકો ત્રીજા રાઉન્ડમાં ગયા છો અને ત્રીજા રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને લોકોને બીજે મેડિકલ કોલેજ છે એમાં તમને એડમિશન મળી ગયું છે, તો તમારા લોકોનું બીજે મેડિકલનું એડમિશન ફાઇનલ કહેવાશે. તમારા લોકોનું જે બીજા અને પહેલા રાઉન્ડનું જે એડમિશન હતું એ તો ઓટોમેટિકલી રદ જ થઈ જશે. પછી કન્ફર્મ કરાવ્યું હોય તો પણ તમારું રદ થઈ જશે. પછી તમારી પાસે બે જ ઓપોર્ચ્યુનિટી રહેશે, કાં તો તમે બીજેમાં એડમિશન લ્યો, જો તમે એડમિશન લઈ લ્યો છો તો તમે ચોથામાં ભાગ નહીં લઈ શકો, કાં તો તમે એડમિશન ન લ્યો. એડમિશન નહીં લ્યો તો તમારી પાસે બે કન્ડિશન આવશે, તમારા 10,000 રૂપિયા પણ જશે અને તમે આગળનો જે રાઉન્ડ છે એમાં પણ તમે લોકો ભાગ નહીં લઈ જઈ શકો. ક્લિયર થઈ ગયો?
હવે એક વસ્તુ સમજો, એક્ઝામ્પલ તરીકે તમે પહેલા રાઉન્ડમાં ભાગ લીધો છે, પહેલા રાઉન્ડમાં તમને લોકોને 16માં મળ્યું છે. હવે બીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે, એમાં તમારું કોઈ ચેન્જીસ નથી થતું, 16ની 16 રહે છે. પણ જો ત્રીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો અને ત્રીજા રાઉન્ડમાં જો તમને લોકોને બીજે મેડિકલની કોલેજ મળી જાય છે, તો તમારા લોકોને જે પહેલા રાઉન્ડની જે કોલેજ હતી એ તમારી રદ થઈ ગઈ ગણાશે. પછી તમે એમ કહેશો કે ભાઈ મારે છે આપણે 16 કોલેજ જોતી છે, તો એ તમને નહીં મળે. ફી ભરી હશે છતાં પણ નહીં મળે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે આ વસ્તુ છે એ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયું? જો તમને ત્રીજા રાઉન્ડ વિશેની કોઈ પણ ક્વેરી હોય તો તમે લોકો અમને છે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમારે વધુ માહિતી માટે અમારા જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય ત્રીજા રાઉન્ડથી, તો પણ તમે લોકો છે અમારી સાથે જોડાઈ શકશો. ક્લિયર થઈ ગયું? જે લોકો જોડાવા માંગતા હોય તો એ લોકો વહેલી તકે જોડાઈ જાય, જેથી એ લોકોને કોલેજ પસંદગી છે અને બીજી બધી જે અપડેટ છે એ તમને લોકોને નિયમિત મળતી રહે. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.